ચાલો નીરવજી આપની પાસેથી સમજીએ હિન્દુસ્તાન ઝિંક અને નાલ્કો, કારણ કે આ બંનેમાં જે પ્રેશર છે અત્યારે અસર કરી રહ્યું છે. એક તો મેટલ્સમાં જે ઘટાડો છે, સિલ્વરની કિંમતો જે રીતે ઘટતી જોઈ રહ્યા છે અને મજબૂત ડોલર ઇન્ડેક્સ 101.5ને પાર, એની અસર આપણને ક્યાંક ને ક્યાંક એક જે રીતે જોઈ રહ્યા છે. લગભગ જાન્યુઆરીના શિખરથી 50% સુધી સિલ્વરમાં એક ઘટાડો આવી રહ્યો છે. ઝિંક અત્યારે ક્લિયરલી ખાસું એક્શન નેગેટિવ બતાવી રહ્યો છે. નાલ્કો પણ લગભગ છેલ્લા 4 સપ્તાહથી આપણને એક પ્રેશર બતાવી રહ્યું છે. કઈ રીતે ઓવરઓલ આ બંનેને સમજવું જોઈએ? એક પોઈન્ટ જે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે મેટલ્સ ઇઝ અ વેરી સિક્લિકલ બિઝનેસ અને એક સાયકલ અને પેટર્નને ફોલો કરતું હોય છે. એક સુપર સાયકલ આવે છે વેર ધ પ્રાઇસીસ મૂવ અપ, એક બુલિશ સિનારીઓ થાય છે અને એના પછી ઓફકોર્સ એક કરેક્શન આવે છે ત્યારે ધેર કેન બી શાર્પ ડાઉનટિક એઝ વેલ. તો આપણે જોયું કે જ્યારે જે જીઓપોલિટિકલ ટેન્શન્સ હતા ત્યારે રિસ્ક એવર્ઝન બહુ જ હાઈ હતું અને આઈ થિંક ગોલ્ડ, સિલ્વર પ્રાઇસીસ, પ્રેશિયસ મેટલના પ્રાઇસીસ હેડ શોટ અપ અને મેટલના પ્રાઇસીસ બી ઓવરઓલ એક બુલિશ ટ્રેન્ડમાં હતા. બટ ગોઈંગ ફોરવર્ડ એઝ જે આપણે કહીએ કે સપ્લાય શોક્સ જે આપણે જોયા ઇન ધ રિસન્ટ પાસ્ટ, અગર એ ઇઝ આઉટ થાય છે તો મેટલ પ્રાઇસીસ કેન કરેક્ટ. અને અગર એ ટ્રેન્ડ આવ્યું, કરેક્શન આપણે કહીએ કે એક કરેક્શન ફેઝ આવ્યું, તો આઈ થિંક ડેફિનેટલી આ બધા સ્ટોક્સ પર અસર થશે અને વી વિલ સી અ ડાઉનટર્ન ઇન ધીસ સ્ટોક્સ. એટલે હવે આઈ થિંક મેટલ્સમાં there is need to be a little bit cautious before making any entry into the metal stocks which are very very expensive at this point of time. So I think આ બે કેટેગરીઝ એવી છે, હિન્દુસ્તાન ઝિંક એઝ વેલ એઝ નાલ્કો, જ્યાં આઈ થિંક ઇન્વેસ્ટર્સને થોડું કોશિયસ રહેવાની જરૂર છે. કોશિયસ રહેવાની એક સલાહ અત્યારે આ લેવલ્સ પર ઝિંક નાલ્કો પર ખાસ બનતી જોઈ રહ્યા છે. અન્ય